જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 14 પૂર્ણ કર્યું હતું, ઉર્જાના સ્ત્રોતો. આજે હવે નવા વિડીયો સાથે નવું ચેપ્ટર આપણું ધોરણ 10નું પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ વિશે ભણીશું મિત્રો. આ ચેપ્ટર બહુ જ રસપ્રદ, બહુ જ મજા આવે એવું છે વિદ્યાર્થી મિત્રો. કારણ શું છે કે આપણા શરીરની અંદર જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ વિશે ભણવાના છે આપણે. ચેપ્ટરનું નામ જ છે જૈવિક ક્રિયાઓ. જૈવ એટલે શું? તો કે સજીવ દ્વારા જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ વિશે આપણે ભણવાના છે. આ ચેપ્ટરમાં તમે ઘણું બધું નવું એટલું બધું શીખશો કે આપણે જન્મ્યા અને અત્યારે 10મા ધોરણમાં તમે વિદ્યાર્થી મિત્રો આવ્યા ત્યાં સુધી તમારા શરીરમાં એટલી બધી ક્રિયાઓ થતી હતી કે જેનું આપણને કોઈ જ નોલેજ હતું નહીં. પણ હવે આ ચેપ્ટરની અંદર આપણે ભણીશું, એ નોલેજ મેળવીશું, જેથી આપણને એમ થશે કે ના સારું, ભગવાને આટલું બધું સારું શરીર આપણને આપ્યું છે, આટલી બધી વસ્તુ અંદર શરીરમાં ઇન્સ્ટોલ કરીને આપી છે કે જેના કારણે આપણું શરીર આટલું સારી રીતે આપણે કાર્ય કરી શકીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે કેટલા ટોપિક કવર કરવાના છે. તેમાં સૌથી પહેલું કે સજીવ કોને કહેવાય, બીજું છે આણ્વીય ગતિ કે ક્રિયાઓ, જૈવિક ક્રિયાઓ, પોષણ એટલે શું અને પોષણના પ્રકાર. પોષણના 2 પ્રકાર છે, એમાંથી એક જ પ્રકાર આપણે આજના દિવસમાં કવર કરીશું. તો ચલો ચાલુ કરીએ કે સજીવ કોને કહેવાય. સૌથી પહેલા તો કે આપણે જાણીએ છીએ, આપણે માણસ છે તો માણસ સજીવમાં આવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આપણે પોતાની જાતને સજીવ કેમ કીધી? તો સજીવ કહેવા પાછળના કયું કારણ છે? તો એમાં સૌથી પહેલું કારણ આપણને મગજમાં અહીં આવે કે ભાઈ દરેક સજીવ, આપણે માણસો જોઈએ આપણી આજુબાજુમાં રહેતા પણ, તો બધા જ હલનચલન કરી શકે છે. એટલે હલનચલન કરતા હોવા જોઈએ. બીજું શું? તો બીજી વસ્તુ એ છે કે આપણે શ્વાસ લઈએ છીએ. હલનચલન કરતા હોય માણસ, આપણે ઘરમાં જ્યારે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે આપણા શરીરનું હલનચલન થતું નથી. એટલે પછી આપણને એમ વિચાર આવે કે રાત કોઈક માણસને ઊંઘતો જોઈએ ને એમ કહીએ કે ભાઈ હાલ આ સજીવ છે કે જીવ, કેમનું નક્કી કરું? હલનચલન તો કરતો નથી. તો પછી બીજી પ્રક્રિયા આવે કે શ્વાસ લે છે, એના નાક આગળ લઈ જઈને ચેક કરે કે શ્વાસ નહોતું, હા કે હા શ્વાસ લે તો દેખાય, તો હા એ સજીવ છે. એના પછી ચલો હવે પાછો પ્રશ્ન એ થાય કે અત્યાર સુધી નાના હતા ત્યારે આપણને શિક્ષકો એવું શીખવાડતા હતા કે વનસ્પતિ પણ એક સજીવ છે. તો વનસ્પતિ આ બંને ક્રિયાઓમાંથી પેલા હલનચલન તો એ કરી શકતી નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી નથી. શ્વાસ શ્વસન ક્રિયા કરે છે કે નહીં? સારું, એ તો ખબર પડતી નહીં સાહેબ, કારણ કે વનસ્પતિ નાક કઈ હોય તો મને ખબર નહીં, તો ચેક કરવા જો ના જો. તો એના પછી એને સજીવ કીધી છે. એનું કારણ શું છે? તો એના પછીનું કારણ છે કે પોષણ મેળવતો હોવો જોઈએ. ત્રીજી વસ્તુ છે કે પોષણ મેળવ્યા પછી સમયની સાથે વૃદ્ધિ થવી જોઈએ. આ 2 વસ્તુ લખી છે, એમાંથી એક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ વનસ્પતિ માટે. આ વસ્તુ આપણે વનસ્પતિ માટે ખાસ જોઈ શકતા નથી, કારણ કે પોષણ કેવી રીતે મેળવે શું આપણને ખબર નથી. આપણે ખાતર પાણી આલે છે કે ભાઈ પોષણ મેળવી લીધું, પણ આ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. બાળકો નાનો આમ તો એક ઘરની બહાર નાનો એક છોડ લાવી દીધો હોય, લીમડાનો આટલો નાનો છોડ રોપી દઈએ અને 2, 5, 10 વર્ષ પછી આપણે જોઈએ તો મોટું વૃક્ષ થઈ ગયું હોય છે. તો આ 2, 5, 10 વર્ષ છે એ શું છે? એનો સમય છે. તો સમયની સાથે શું થયું? નાનો હતો એનાથી મોટો થયો. તો આ પ્રમાણે જે વૃદ્ધિ કરતા હોય એને શું કહીએ છીએ આપણે? સજીવ. તો આપણો આ પહેલો મુદ્દો હતો, એ કમ્પ્લીટ થયો કે ભાઈ સજીવ કોને કહેવાય. એના પછીનો મુદ્દો છે આણ્વીય ગતિ કે ક્રિયાઓ. હવે આ થોડો અગત્યનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, આણ્વીય ગતિ કે ક્રિયાઓ. તો કે પહેલા તો આણ્વીય ગતિ અને આણ્વીય ક્રિયા એટલે શું? તો કે આણ્વીય ગતિની અંદર આપણું શરીર શેનું બનેલું છે એ વસ્તુ આવશે પહેલી, કે આપણું શરીર બનેલું છે પેશીઓનું. શરીર શેનું બનેલું હોય? ઘણી બધી પેશીઓ ભેગી થાય અને પેશીઓથી આપણું શરીર રચાય છે. તમે પ્રશ્ન એ થાય કે પેશીઓની અંદર શું આવેલું હોય છે? તો કે પેશીઓની અંદર કોષ આવેલા હોય છે. ઘણા બધા કોષો ભેગા થઈને પેશીઓની રચના કરતા હોય છે. આપણે તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો કે સજીવનો પાયાનો એકમ, ચેપ્ટરનું નામ જ હતું સજીવનો પાયાનો એકમ કોણ? તો કે કોષ. કોષની અંદર શું હોય છે? તો કે બીજા ઘણા બધા નાના તત્વો રહેલા હોય છે. આ રીતે આખી શરીરની રચના થતી હોય છે વિદ્યાર્થી મિત્રો.
આ ત્રણે ત્રણ એકબીજાને જોડતી કડીઓ છે કે પેશી, કોષો અને કોષોની અંદર રહેલા નાના તત્વો. ભગવાને આપણને બધું જ સમજી વિચારીને આપેલું છે. જો આમાંથી એક પણ કડી તૂટી જાય વિદ્યાર્થી મિત્રો, તો આપણું શરીર જેટલા સ્વસ્થ આપણે ઊભા રહ્યા છે, તમે કામ કરી શકો છો, તો એવું કામ કરી શકો નહીં. અને ઘણી વખત એવું પણ થાય કે માણસ કે કોઈ બી સજીવ વધારે લાંબુ જીવન જીવી શકે નહીં. એવું કેમ થાય છે? એની અંદર એવી કઈ સિસ્ટમ છે, શું છે? તો કે સૌથી પહેલું કે શરીરની આ ત્રણે ત્રણ કડીઓને જોડી રાખવા માટે સમારકામ થવું જરૂરી છે. શું થવું જરૂરી છે? સમારકામ. અને આ જે સમારકામ છે સમયસર થવું જરૂરી છે. આપણે જાણીએ છીએ કે આપણે કોઈ ઘર બાંધી દઈએ છીએ 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી આપણે ઘરનું શું કરીએ છીએ? રિનોવેશન કરીએ છીએ. કેમ? તો કે ભાઈ સળિયા દેખાતા થઈ ગયા હોય, પોપડા ઉખડી ગયા હોય, આવું બધું થયેલું હોય, એટલે એને સમારકામ કરી અને એને પહેલેથી નવા જેવું બનાવીએ છીએ, એનું આયુષ્ય વધારીએ છીએ. એમ વિદ્યાર્થી મિત્રો, આપણે જન્મીએ છીએ ત્યાંથી આ વસ્તુઓ આપણી અંદર ઇન્સ્ટોલ થઈને આવી ગઈ હોય છે. તો આપણે જ્યાંથી જન્મ્યા જ્યાં સુધી મૃત્યુ પામીશું, જેટલા વર્ષો જીવીશું ત્યાં સુધી આપણે આ વસ્તુઓને તો અંદર ચેન્જ કરી શકવાના નથી, પણ એનું સમારકામ કરી શકીએ. તો સમારકામ માટે આપણે એક સાદું સિમ્પલ ઉદાહરણ લઈએ કે આપણે નાના હતા, સાયકલ ફેરવવાનો પ્રયત્ન કરતા હતા, તો ઘણી વખત પડ્યા છે, ઘણી વખત આપણને વાગ્યું પણ છે અને ઘણી વખત લોહી પણ નીકળતું હતું. તો તમને વાગે ત્યાં એક વખત લોહી નીકળે છે, તો લોહી નીકળવાનું ચાલુ જ રહેશે. 5 કે 7 વર્ષની ઉંમરે તમે પડ્યા હોય અને લોહી નીકળ્યું હોય, તે લોહી હજુ સુધી નીકળે છે? હજુ સુધી નીકળતું નથી. કેટલો સમય નીકળે છે? માંડ 1 મિનિટ કે 2 મિનિટ નીકળે છે વધુમાં વધુ. એના પછી એ લોહી નીકળતું નથી. કેમ? તો કે એ જગ્યાએ આપણા શરીરની અંદર બાયોલોજિકલ સિસ્ટમ આખી એવી ગોઠવાયેલી છે કે જે પોતાની જાતે જ એનું શું કરી નાખે છે? સમારકામ કરી નાખે છે. એ સમારકામ પણ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો કે ભાઈ જે જગ્યાએ લોહી નીકળતું હોય એ જગ્યાએ લોહીના ત્રાક કણો આવે અને એ જે ભાગ ખુલ્લો થઈ ગયો હોય ત્યાં જામી જાય છે અને ત્યાંથી લોહીને બ્લડને બહાર આવતું બંધ કરે. એ બધી ડિટેલ તમે આખી ભણી ગયા છો, પણ આ સમારકામ જે છે એ થવું ખૂબ અગત્યનું છે. એ આખી આવી ગઈ આણ્વીય ગતિની વાત. એના પછી છે જૈવિક ક્રિયાઓ. તો જૈવિક ક્રિયાઓની અંદર શું આવશે? તો કે દરેક સજીવ જે ક્રિયાઓ કરે છે, જે આપણને ઘણી ક્રિયાઓ આપણે બહારથી જોઈ પણ શકીએ છીએ અને ઘણી ક્રિયાઓ આપણે બહારથી જોઈ શકતા નથી. એમાં સૌથી પહેલી જૈવિક ક્રિયાની અંદર આવશે, 1 નંબર લઈશું આપણે, પોષણ. આપણે પોષણ મેળવીએ છીએ. પોષણ મેળવીએ છીએ તો ખાવાનું ખાઈએ તો એનું પાચન થતું હશે, તો પાચન થયા પછી એનું ઉત્સર્જન થતું હશે, એટલે ઉત્સર્જન. એના પછી આપણે શ્વાસ લઈએ છીએ એટલે શ્વાસોચ્છ્વાસની ક્રિયા થતી હોય છે, એટલે શ્વાસોચ્છ્વાસની ક્રિયા. આ બધી જે ક્રિયાઓ છે બધાને આપણે શેમાં મૂકીએ છીએ? જૈવિક ક્રિયાઓની અંદર. એની સાથે સાથે બીજી ઘણી બધી ક્રિયાઓ છે. પરિવહન એટલે શું? તો કે આપણે શરીરની અંદર જે પોષણ પ્રાપ્ત કરીએ છીએ એ પોષણ મેળવ્યા પછી આપણે ખોરાક લઈએ છીએ, સીધો મોઢામાંથી લઈને પેટમાં જાય છે, તો ખોરાક પેટમાં પાચન થઈ અને પછી ત્યાંથી જે પોષક દ્રવ્યો મળ્યા છે પેટમાં રહી જશે. તો ભાઈ હાથે કામ નહીં કરે, પગે કામ નહીં કરે, એ હાથને, પગને, મગજને, શરીરના દરેક અંગ સુધી પોષક દ્રવ્યો પહોંચવા જરૂરી છે. તો એના માટે એક આખું પરિવહન તંત્ર પણ છે અલગ. આ બધી જ વસ્તુની આપણે આ ચેપ્ટરની અંદર ડિટેલમાં ચર્ચા કરવાના છે. એના પછી આપણે સૌથી પહેલો ટોપિક લઈશું પોષણ એટલે શું. એની અંદર તો કે પોષણ કોને કહેવું? આપણે બધા જ પોષણ લઈએ છીએ. અત્યારે લોકડાઉનમાં તો ખબર નહીં બધાને પોષણ મળતું હશે કે નહીં મળતું હોય. એટલે ઘેર તો પોષણ મળતું હોય, પણ પેલી જે બહારની ટેવ પડી ગઈ હોય પોષણ લેવાની, એ પોષણ નહીં મળતું હોય. એટલે ચલો, પોષણ એટલે શું? તો કે કોઈ બી સજીવ, દરેક સજીવ. હવે પોષણમાં 2 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો. એમાં આપણે જનરલ ચર્ચા કરીએ પોષણની. તો પોષણ એટલે આપણે ખોરાક સ્વરૂપે શરીરની અંદર જે દાખલ કરીએ છીએ તેને શું કહેવાય? તેને પોષણ કહેવાય છે. એ પોષણ ક્યાં જાય છે? આપણા શરીરની અંદર. ક્યાંથી લઈએ છીએ? બહારથી મેળવીએ છીએ. દરેક સજીવ બહારથી જ પોતાના શરીરની અંદર પોષણ દાખલ કરતો હોય છે. હવે એક પોતાના જાતે, એમાં 2 પ્રકાર છે, જોઈશું એ વખત ભણીએ છીએ કે ભાઈ પોષણના પ્રકારમાં હું ક્યારનો કહું છું 2 પ્રકાર, પહેલો અને બીજો. એમાં પહેલો પ્રકાર શું છે? તો કે વિષમપોષી છે.
બીજો પ્રકાર વિષમપોષી છે અને પહેલો પ્રકાર કહીએ સ્વયંપોષી કહી દો, સ્વયંપોષી કહો તો સ્વયંપોષીની અંદર સ્વયંપોષી એટલે સ્વયં એટલે પોતાની જાતે જે પોષણ મેળવે છે એને શું કહેવામાં આવે છે? સ્વયંપોષી. એટલે કે પોષણ માટે બીજા પર આધારિત નથી. જ્યારે વિષમપોષી છે એ પોષણ માટે બીજા સજીવ પર આધાર રાખે છે. એનું ઉદાહરણ લઈએ. સ્વયંપોષીની અંદર એનું પહેલું ઉદાહરણ લઈએ ભાઈ દરેક લીલી વનસ્પતિને બીજા કોઈના ઉપર આધાર રાખવો પડતો નથી ખોરાક મેળવવા માટે. અને વિષમપોષીનું ઉદાહરણ લઈએ બીજા નંબરના ઉદાહરણમાં તો કે માણસ. આપણે જે પણ ખોરાક લઈએ છીએ એ બધો જ ખોરાક આપણે કોઈકના કોઈક વસ્તુ પર આધાર રાખવો પડે. જો વેજીટેરિયન હોય તો વનસ્પતિ પર જ આધાર રાખી છે ને. કોઈ વેજીટેરિયન ના હોય, નોન વેજીટેરિયન હોય તો બીજો સજીવ કે જેને આપણે ખાઈએ છીએ એ સજીવ પર આધાર રાખે છે. એટલે ઇન શોર્ટ કે પોષણ માટે બીજા સજીવ પર આધાર રાખવો પડે છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આની અંદર સ્વયંપોષીની જ વાત કરીશું. ફક્ત વિષમપોષીની વાત આપણે બીજા લેક્ચરની અંદર કરીશું. તો થોડું ડિટેલમાં વધારે જોઈએ સ્વયંપોષી વિશે. સ્વયંપોષી એટલે આપણને તો ખબર પડી ગઈ કે ભાઈ જે પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે. તો હવે ચર્ચા એવી કરીએ કે એ ખોરાક કઈ રીતે બનાવે છે, એને ખોરાક બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે. તો એની અંદર જોઈએ કે ચલો સ્વયંપોષી એને ખોરાક બનાવવા માટે દરેક લીલી વનસ્પતિ હોય તો લીલી વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા માટે આપણે જાણીએ છીએ સૂર્યપ્રકાશની જરૂર પડે છે સૌથી પહેલું. બીજું આપણે જાણીએ છીએ તેમ કાર્બન ડાયોક્સાઇડ. હવે બીજી બે વસ્તુઓ પણ છે. એ પહેલા આપણે કાર્બન ડાયોક્સાઇડ કેમ લે છે એ સમજવું પડે. કાર્બન ડાયોક્સાઇડ એની અંદર એક શબ્દ મુખ્ય અને મહત્વનો છે. કયો શબ્દ છે? કાર્બન. વિદ્યાર્થી મિત્રો કાર્બન એક એટલું જટિલ બંધારણ છે કે કાર્બન એક શબ્દ જેવો છે કે આપણે એમ કહીએ ને કે આખી આપણી પૃથ્વી કાર્બન ઉપર જ ઉભેલી છે, કાર્બન વગર કશું શક્ય નથી, તો પણ ચાલે. દરેક સજીવ જે પોષણ મેળવે છે તો એ પોષણની અંદર કાર્બન હોવો જરૂરી છે. એટલે કે પોષણની અંદર એ લોકો કેવા પદાર્થો લે છે તો કે કાર્બન આધારિત પદાર્થો હશે તો જ પોષણ મળ્યું એવું કહેવાશે. બરાબર. તો ચલો કાર્બન ડાયોક્સાઇડ. બીજી બે વસ્તુઓ છે, એમાં બીજી બે વસ્તુઓ કઈ છે તો કે ક્લોરોફિલ નામનું દ્રવ્ય હોય છે. અને ત્રીજી વસ્તુ એની ચોથી વસ્તુ છે H2O એટલે પાણી. હવે આ ચાર વસ્તુ ભેગી થશે પછી સ્વયંપોષી એટલે કે દરેક વનસ્પતિ પોતાનો ખોરાક બનાવશે, પોતાનો ખોરાક મેળવશે. તો આ ચાર વસ્તુમાંથી એવી તો કઈ અંદર પ્રક્રિયા થઈ ગઈ કે જેના કારણે એને ખાવાનું મળી ગયું. તો સૌથી પહેલું આપણે બે વસ્તુ જોઈએ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ આ એને ક્યાંથી મળશે? કાર્બન ડાયોક્સાઇડ તો કે હવામાંથી પ્રાપ્ત કરશે કાર્બન ડાયોક્સાઇડ. પાણી પણ હવામાં રહેલો ભેજ અથવા તો એના જે મૂળ છે એ મૂળ જમીનમાંથી પ્રાપ્ત કરશે. બરાબર. આ બે જે છે એના સહાયક તરીકે છે. ખોરાક બનાવવા માટે એક સહાયક ઉપયોગી કહેવાતા હોય એવા દ્રવ્યો કે એવું તત્વ છે કે સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ. તો સૌથી પહેલું આ બે વસ્તુ ભેગી થશે. કઈ બે વસ્તુ? કાર્બન ડાયોક્સાઇડ CO2 પ્લસ હાઇડ્રોજન H2O. વિદ્યાર્થી મિત્રો બંનેના 6 મોલ એટલે કે 6 CO2 6 H2O બંને ભેગા થશે. એની અંદર બે વસ્તુની હાજરી આવશે. પહેલી આવશે સૂર્યપ્રકાશ અને બીજું આવશે ક્લોરોફિલ. તો શું થાય છે? સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ બંને હાજરી લીધી છે તો ક્લોરોફિલની હાજરીમાં એટલે કે ક્લોરોફિલના કારણે સૂર્યપ્રકાશનું શોષણ થશે.
સૂર્યપ્રકાશનું શોષણ થયા પછી પાછળ શું પ્રક્રિયા મળશે તમને? કાર્બોદિત પદાર્થ મળશે. કાર્બોદિત પદાર્થ શું મળશે? C6H12O6 6O2 આવું વધશે. આને આપણે કહીએ જે ગ્લુકોઝ કહીએ તો પણ ચાલે, અને એમ કહીએ કે ભાઈ કાર્બોદિત પદાર્થ. એટલે કે આ રીતે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે. વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે તે વખતે જે સૂર્યપ્રકાશ મેળવે છે એ સૂર્યપ્રકાશ મેળવ્યા પછી કઈ પ્રક્રિયા થાય છે? તો કે સૂર્યપ્રકાશ મેળવ્યા પછી પાણીમાંથી H2O માંથી હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિઘટન થાય છે. એ વિઘટન થઈ જાય એના પછી એટલે કે સૂર્યપ્રકાશ જે છે એ સૂર્યપ્રકાશ આપણને ખબર છે એ ઉષ્મા ઊર્જા છે. એટલે કે એ ઉષ્મા ઊર્જાનું કઈ ઊર્જામાં? રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ કરશે. એના પછી કાર્બન ડાયોક્સાઇડ નું શું થાય છે? તો કે CO2 નું કાર્બોદિતમાં રૂપાંતર થાય છે. એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો ખોરાક પ્રાપ્ત કરે છે વનસ્પતિ. એના પછી એ જોઈએ કે ભાઈ આપણે કીધું કે કાર્બન ડાયોક્સાઇડ અને હવામાંથી મેળવી લીધો. પાણી જે છે એ હવામાંથી અથવા મૂળમાંથી મેળવે છે. તો એ કઈ રીતે મેળવે છે? એની અંદર બે સહાયક અંગો છે. એ બે સહાયક અંગો કયા કયા છે? તો કે પહેલો છે પર્ણરંધ્રો અને વાયુરંધ્રો. ચલો એમાં પહેલું નામ છે પર્ણરંધ્રો. તો પર્ણરંધ્રોના નામ પરથી જ આપણને ખબર પડશે કે આ કઈ જગ્યાએ જોવા મળશે. તો કે પર્ણરંધ્રો પર્ણમાં હોય છે, બરાબર. અને જે વાયુરંધ્રો છે એ વાયુરંધ્રો કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે વનસ્પતિના મૂળ અને પ્રકાંડમાં. તો આ બંનેનું કાર્ય શું છે? આ બંને એક વાત વિનિમયની પ્રક્રિયા સાથે જોડાયેલા છે. એટલે કે જો પર્ણરંધ્રોની અંદર અને વાયુરંધ્રોની અંદર એમાં જોઈએ પર્ણરંધ્રોમાં નાના નાના છિદ્રો છે. એટલે કે છિદ્રો હોય છે. કઈ જગ્યાએ? પર્ણની અંદર, પર્ણમાં. તો આ નાના છિદ્રોનું કાર્ય શું છે? તો કે નાના છિદ્રો જે હોય છે એ નાના છિદ્રો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવવાની પ્રક્રિયા અથવા જે વધારે પડતો અંદરથી જે અહીંયા આગળ કીધી ઓક્સિજન છોડે છે એ ઓક્સિજનને બહાર કાઢવાની પ્રક્રિયા ક્યાંથી થશે? પર્ણરંધ્રોમાંથી થશે. એવું શું થાય છે? તો કે પર્ણરંધ્રોમાંથી વસ્તુ બહાર નીકળે છે. તો કે પર્ણરંધ્રોમાં જે નાના છિદ્રો છે ને વિદ્યાર્થી મિત્રો એનો પણ એક બોસ છે જેને કહેવાય છે રક્ષક કોષો. રક્ષક કોષોને બોસ કેમ કીધો છે? તો કે રક્ષક કોષોની પરવાનગી વગર આ જે નાના નાના છિદ્રો છે એટલે કે પર્ણરંધ્રો છે એ ખુલશે પણ નહીં. તો જ્યારે પણ વનસ્પતિ પાણી મેળવે છે એ પાણી જશે કઈ જગ્યાએ? તો કે વનસ્પતિના દરેક કોષો સુધી પહોંચશે. એમાંથી પાણી પહોંચશે રક્ષક કોષો સુધી. એટલે રક્ષક કોષ શું થાય? જરૂરિયાત પૂરતું પાણી હોય તો બરાબર છે. પછી આપણે કોઈ પ્લાસ્ટિક ફુગ્ગો લઈએ તો ફુગ્ગામાં થોડું પાણી ભરીએ, પછી થોડું ભરીએ એટલે શું થાય? ફુગ્ગો ફૂલે. એમ આ પણ રક્ષક કોષો પણ શું થશે? ફૂલે છે. હવે રક્ષક કોષો ફૂલી જશે એટલે પછીથી હવે એની જોડે કોઈ ઓપ્શન રહેશે નહીં. એટલે શું કરશે? પર્ણરંધ્રોને ખોલશે. પર્ણરંધ્રો શું થાય? ખુલે. અને પર્ણરંધ્રો ખુલે એટલે પછીથી આખી બાષ્પોત્સર્જનની ક્રિયા થતી હોય છે. બાષ્પોત્સર્જન કહો અથવા વાત વિનિમય કહો, આ બંને પ્રક્રિયાઓ પછીથી થતી હોય છે. એટલે તમને અહીંયા આગળ એ પણ ખબર પડી કે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં કે પોષણના બે પ્રકાર છે, સ્વયંપોષી, વિષમપોષી. વિષમપોષી વિશે આપણે ચર્ચા કરી નથી. સ્વયંપોષીની અંદર આજે ઘણું બધું આવરી લીધું છે. આપણે કઈ વસ્તુ આવરી લીધી છે? તો કે વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે. એની અંદર તમને કદાચ એવો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સમજાવો. તો અહીંથી આ પ્રકાશ સંશ્લેષણની જ ક્રિયા છે કે ભાઈ એ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે, કોની હાજરીમાં બનાવે છે, શું છે, આ બધી શેની ક્રિયાઓ છે વિદ્યાર્થી મિત્રો? પ્રકાશ સંશ્લેષણની જ ક્રિયા છે. એટલે આવી રીતે પ્રશ્ન પૂછાય તો પરીક્ષાની અંદર મૂંઝાવાનું નહીં. એના પછી જોઈ લીધું કે ભાઈ એ સૂર્યપ્રકાશનો ઉપયોગ શેમાં કરે છે? તો કે ઉષ્મા ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ કરવા માટે. રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કેમ થાય છે? કે
H2O પાણીનું જે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એનું વિઘટન થશે, કાર્બન ડાયોક્સાઇડ જે CO2 છે એનું કાર્બોદિત પદાર્થમાં રૂપાંતર થશે, એના પછી એને પાણીને બધું ક્યાંથી મળી રહે છે, ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી પ્રાપ્ત થઈ રહે છે, તો કે એની માટે બે સહાયક કીધા, પર્ણરંધ્રો અને વાયુરંધ્રો. એ પર્ણરંધ્રો વાયુરંધ્રો કેવી રીતે ખુલે છે, કેવી રીતે બંધ થાય છે, એ બધી જ આખી ડિટેલ આપણે અહીંયા આગળ જોઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે વિષમપોષી પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે. એની અંદર સ્પેશિયલ ટોપિક આપણો હશે મનુષ્યનું પાચન તંત્ર કેવી રીતે મેળવે છે. એના પછી તરત લઈશું મનુષ્યનું પાચન તંત્ર, આપણા શરીરમાં કઈ કઈ વસ્તુઓ છે, કઈથી પાચન થાય છે, બધું બહુ ડિટેલમાં છે. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.